હું રોજ માતાજીને પ્રાર્થના કરું, મને જેટલું દુઃખ તકલીફ દેવી હોય એને દેજો. મારા પરિવારમાં મારા છોકરાઓને ને મારા ઘરના માણસને કોઈ એટલે કોઈ ન થવા દેતા. તમે હાજર છો ને તો મારે હું જગ જીતી ગઈ એમ કયો ચાલે બસ. પણ આ 2 દિવસમાં છે ને ધારાને ગોઠણમાં જો આ છોલાણી હતી ને પાઈકું છે તો ગોઠણિયા વાળીને પડી હતી. તારી મમ્મી સીધે સીધી પડી હતી. પછી જીરીક વાર તો દુખે ને દીકરા. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 9 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને અંજુ બનાવે છે ગરમા ગરમ ભાખરી. અંજુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો બધા નાસ્તો કરવા. મસ્ત એવી ભાખરી અને મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ મારા અથાણા તૈયાર થઈ ગયા છે. જો આ છે કટકી કેરી ને ગુંદાનું મીઠું અથાણું. તો હવે આ 4-5 દી થઈ ગયા છે. તો બહેણીમાં ભરવાનું છે ને આ બા હાટું થઈને કેરીનું ખમણ કર્યું. આ ગયરું જ છે અને ચણા મેથીનું અથાણું જો ભરી લીધું છે, એ તૈયાર થઈ ગયું. બસ 3 અથાણા બનાવ્યા છે. હવે 2 અથાણા જ ભરવાના છે. આજે મલાઈ ભેગી થઈ ગઈ છે, તો માખણ ઉતારીને ઘી ગરમ કરવાનું છે. આજ તો કેટલા કામ છે, ક્યાંય નહીં પહોંચાય. ભાખરીની વાહે બહુ પડ્યા નહીં આપણે. કેમ? ભાખરીની વાહે તો ભાખરી તો આપણી ઓલ ટાઈમ ફેવરેટ છે. હમણાં વચ્ચે મૂકી દીધી હતી આપણે. વચ્ચે પણ જો કા રોટલી પડી હોય, કા થેપલા બનાવીએ, કા પરોઠા બનાવીએ, કા પૌવા હોય, એટલે અલગ અલગ નાસ્તો હોય, એટલે પછી ભાખરી વારો નહોતો આવતો. ફરી પાછી ભાખરી દાઢે ચડી છે, તો હમણાં ભાખરી બનાવીએ ને ચાન ભાખરી મજા આવી જાય નાસ્તામાં. બરાબર ને? આપણે તો સાંજે ભાખરી દઈએ તો ખાઈ લઈએ છીએ, દૂધ ને ભાખરી 100%. સવારે તો ઠીક. એમાં ઘણી વાર એવું થાય કે આપણે સાંજે ભાખરી ખાધી હોય એટલે પછી સવારમાં એમ થાય કે અત્યારે ભાખરી નથી ખાવી, અત્યારે કંઈક નાસ્તામાં અલગ કરીએ, એટલે બીજું કઈ ન હોય. હમણાં આપણે બહારની વસ્તુ ઓછી આવે છે. તો સારું, હાલો. તમને ભાખરી ભાવે કે નહીં મને કહેજો. હા, પગમાં કેમ છે હવે? પગમાં અત્યારે તો સારું છે, વાંધો નથી. એક દી રહે એમાં પછી હવે પગમાં ધ્યાન દીધા કરીએ ને તો ઘરના કઈ કામ ન થાય એવું તો હાલ્યા રાખે. છોકરાઓ પડતા હોય, આખડતા હોય, મોટા થઈ જાય. મારા સાસુની છોકરી પડી ગઈ હતી, હા, બિચારી હોતી હતી પગ મેરો ચડાવવામાં નહીં. એ તો તમને મસ્તી આવડે પૂજે સાહેબ. એ તો ત્યાં તમે મળ ઉતરાવા જાવ ને, એ વેદનો હાથ પડે ને પછી જે દુખતી રગ દબાવે ને, કેમ કાઈ નથી થતું તમને? એ સારું છે, તમને નથી થતું બાપા, નથી થતું સારું. હું રોજ માતાજીને પ્રાર્થના કરું, મને જેટલું દુઃખ તકલીફ દેવી હોય એને દેજો. મારા પરિવારમાં મારા છોકરાઓને ને મારા ઘરના માણસને કોઈ એટલે કોઈ ન થવા દેતા. તમે હાજર છો ને તો મારે હું જગ જીતી ગઈ એમ કયો ચાલે બસ. કેમ કે તમે ઘરના મેન હેડ છો, તમને કઈ ન થવું જોઈએ. અમને તો હલા રાખે કે ને મેન થડ છે, ડાયરું તો ઝીલા કરે. ડાયરું શું હોય, હરખું દી વાવાઝોડું આવે તો ડાયરું નમી જાય ને પડી જાય, પણ થડને કઈ ન થવું જોઈએ. તો તમારે બધાને શું કહેવાનું છે ને કહેજો. તો હાલો, ભાખરી તૈયાર થઈ ગઈ છે, તો પેલા નાસ્તો કરી લઈએ ને પછી ઘરના બાકીના બીજા કામ લઈએ ને પછી જે પેન્ટિંગ કામ પડ્યા છે એ પૂરા કરી લઈએ. કા ખાઈને પડી જાય. આજે આખો દ્યામાનામાં વહી જાય ને અત્યારમાં ઉકળાટ ને બફારો તો જો થાય. હવે એમ થાય કે રસોડામાંથી બાયણે નીકળી જવાય નથી ઊભું. એવી ગરમી થાય, બહુ જ ગરમી થાય છે. હજી તો છે ને 2-4 દિવસની આગાહી કે ફૂલ તડકા પડશે, એકદમ ગરમ વાતાવરણ. ભલે પડે, બીજું આપણે કે ના પાડીએ. હા, ઉનાળો છે ભાઈ, અત્યારે એને ટાણું છે. અત્યારે નહીં ગરમી પડે તો કઈ પડશે ને, ગરમી પડશે તો વરસાદ આવશે. આમ તો વરસાદ ક્યાં ગયો છે? આખું વરસ વરસાદ હતો. કાશે વરસાદ હતો, લોહી પીધું તું. હા, આખું વરસ હું તો વરસાદ હતો, પણ તોય ચોમાસામાં તો વરસાદ જોઈએ. હાલો, બરાબર છે. ચા પાણી નાસ્તો કરી લઈએ, પછી મળીએ. ફ્રેન્ડ, ચા નાસ્તો થઈ ગયો છે. અમારા ધારાબેન તૈયાર થઈ ગયા. બેન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને મારે અત્યારમાં છે ને જવાનું છે દવાખાને, કેમ કે મેં ઘરના બધા કામ પડતા મૂકી દીધા છે. તો આ ધારાને છે ને 2 દિવસ પહેલા પડી હતી ને ગોઠણમાં લાગ્યું હતું, એ અત્યારે પાક્યું છે
કાલે જ લઈ જવી હતી, પણ કાલ રવિવાર હતો એટલે દવાખાના બંધ હોય એટલે એને કારણે રહી ગયું. અને અમે પરમ દિવસે તો એવું હતું કે એટલું બધું નથી, મટી જાય, કેમ કે જરાક છોલાણું જ છે. પણ આ 2 દિવસમાં છે ને ધારાને ગોઠણમાં જો આ છોલાણી હતી ને પાઇકું છે. તો અત્યારે પહેલું કામ એ કરવાનું છે કે અત્યારે હું એને દવાખાને લઈ જાઉં, ડ્રેસિંગ કરાવીને પાટો વરાવી લો ને પાકની દવા લઈ આવું, બરાબર ને. દિવસના તો વાંધો ન આવતો, રમવામાં હોય ને એટલે ધ્યાન નથી જતું, પણ સાંજ પડે ને એટલે એમાં લવકારા થાય એટલે આખી રાત એને નીંદર નથી આવતી. કોણ કોઈના કરે છે. એટલે હું હાલો આજ પહેલું કામ એ કરું કે દવાખાને લઈ જાઉં. અને સાહેબને કીધું ને તો સાહેબે શું કીધું કે એ કામ મારું નહીં, તાવ આવ્યો હોય, શરદી ઉધરસ હોય તો લઈ જાઉં, પણ આ ડ્રેસિંગ કરે ને પછી ધારા રોવે ને એ ન જોવાય ને. ખોટો ડોક્ટર માર ખાય. હા, સાહેબે છે ને ધારાના નાકકાને નહોતા બીંધા, એ હાંચી હાથમાં લીધી ને તો ધારા રોવે ને પેલા હાથ ધ્રુજવા માંડ્યો. તો એ કે નહીં તું છે ને બીજે કાન છોકરાઓને વીંધી નાખવું ધારાને કઈ ન થવું જોઈએ. શરદી ઉધરસ હોય તો લઈ જાય. તો મેં કીધું તમે થોડીક વાર બેહો, હું ઘરના કામ પછી કરી, પેલા હું ધારાને લઈ જાઉં દવાખાને અને પાટો કરી આવું. હાલો બેન, કેમ કે આમ પગ છે ને સીધો કરવામાં વારવામાં બહુ આમ ખેંચાય છે ને એટલે દુખે બહુ. એ હાલ એટલે પછી કાલે ન લઈ તમે ચાલો આજ જઈએ. તારા બેન ને ડ્રેસિંગ કરી પાટો વાળવાનો છે. હાલો, તારાબેન ને પગમાં ડ્રેસિંગ થઈ ગયું છે, પટ્ટી મારી દીધી છે. હું તો કહું કે મોટો પાટો આવશે. આ તો પટુડી આવી. દુખે જ ને, પૂછો જે હું કીધું. તમે કહેતા હતા ને કે પાઈકું નથી. હા, એની પાકણી માટી છે. આ પહેલી વાર આટલું લાગ્યું ને એટલે ખબર પડી. સાહેબ કે એમાં અંદર રસી થાય છે અને આ ફરતું પાઈકું છે ને તાર કરી ગયું, એને હિસાબે દુખે છે. એ કે આમાં 2 વખત ડ્રેસિંગ કરાવવું જોઈએ ને એવી જગ્યાએ છે ને એટલે આ પગ વર્કિંગ થાય ને, હાલે ચાલે ને દોડે એટલે મટતું નથી, રોજ ન થતું એટલે છે ને એમાં ભરાય રસી. તો અત્યારે હા, એટલે રસી હુકાવાની દવા આપી છે અને કાલ નહીં ને પરમદી પાછું ડ્રેસિંગ કરાવવા જવાનું છે. અને હાલવાનું દોડવાનું નથી આજે, અને પટ્ટી પલાળવાની નથી, ને જમવામાં ખાટું નથી ખાવાનું, બાકી બધું ખાવાનું, આઈસ્ક્રીમ નથી ખાવાનું. ને કાલ સવાર તો દવાખાનું ખુલ્લું હતું, બપોર પછી બંધ હતું. હું તો હું ખબર આપણને ખબર નહોતી. હા, મને એમ કે હું ચૂંટણી છે ને રવિવાર છે ને, હું તમારે દવાખાનું બંધ. હાલો ઠીક છે, દવા દો એટલે દવા પી લે. હા, એ તો પીવી જ પડશે ને. તારા બેન મારા દીકરાને આ ધારા આવી રીતના છે ને, પહેલી વાર લાગ્યું ને પહેલી વાર પાક્યું. નહીતર આમ ઝીણું ઝીણું તો લાગતું જ હોય, પડતી હોય, આખરતી હોય, પણ આટલું ન લાગે. એટલે આજ ખબર પડી કે ધારાબેન ને છે ને પાકણી માટી છે, એટલે હવે ધ્યાન રાખવાનું. માનવ ને પાકણી માટી નથી, કા મારે ધારા બે ની પાકણી માટી છે. મને જરાક લાગે ને એટલે તરત જ પાકે. હવે મારે ધારણ છે ને ધ્યાન રાખવું જોઈએ. ધારા હવે ધ્યાન રાખજે, હવે કઈ પણ લાગશે ને એટલે પાકશે. અને સાહેબ એને કે ધારાબેન આપણે કે ઇન્જેક્શન દેવું જોઈએ. ખરે કે ઇન્જેક્શન નહીં કે તો કે રસી કેમ મુકાઈ કે તારે કહેવાય ને, તારે કહેવાય ને કે સાહેબ તમે મારા હાથ લઈ લ્યો ને. મેં પૂછ્યું સાહેબ ને કોઈ ઇન્જેક્શન આવશે, મને કે ના ના દવા આપી દઉં છે. તો તમે અમને ફાલતુની દવા દેતા હોય એના કરતા તમે જ પી લો ને. તમે બીમાર થતા હોય તો હું બીમાર થાય તો હું તો પી જ લઉં દીકરા. હાલો હાલો, વાતું નથી કરવી. મને કેવું જ ન પડે. ઘડિયાળનો કાંટો હવા 10 પહોંચી ગયો છે. મારે હજી કામ બધુંય પડ્યું છે. સાહેબ ને દુકાને જવું છે. ખબર હોય કે ત્યાં દવા પડી હોય. તમારે માં દીકરી બેને જ તકલીફો પડે, અમને નથી પડતી. નહીં, ધારાની બહુ છે બરાબર. હું એક જ હોય બધા કરતા હોય. હવે થાય તો હવે કઈ અમારો હાલેમાં વાંચી દોડવા જતી પગ ઓલો થઈ ગયો તો અહીંથી આમ પગ કેમ પડી હતી સાહેબ ને કે આમ પડી હતી ગોઠણિયા વાળી પડી હતી. તારી મમ્મી સીધે સીધી પડી હતી. ઓલા ગોઠણમાં વાંધો નથી. જો આ ગોઠણમાં વાંધો નથી, આમાં જરા ફૂલાણું હતું. હા, આ બતાવ્યું તો કે આમાં વાંધો નથી. આ દવા આપી ને એટલે આમાં કઈ વાંધો નહીં, પણ આમાં થોડુંક વધારે સાચું થઈ ગયું.
એટલે હાલે ચાલે ને એટલે ઈ કે વધારે થાય, બીજું કઈ નતું. અને મેં કીધું અમે બધાને જવાનું લખી દીધી? નહીં, એ કે છોકરા અમે રમવામાં વ્યસ્ત હોય ને એટલે આખો દી ન ખબર પડે, પણ એમ કે પછી શાંતિથી બેસે ને રાતના હુવે ને ત્યાં ખબર પડે કે આમાં દુખાવો થાય. કેમ કે આપને હોય તો આપણે કહીએ, આને તો એ ખબર ન પડે કે અંદર રસી થાય છે કે પાક થાય કે લવકારા થાય, દુખે 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 એ હાલે. એટલે ધારાબેન ને છે ને રાતના નીંદર ન થતી, કોણ કોણથી હોય કા. તો સારું હાલો, હવે વાતું નથી કરવી, ફટાફટ હવે હું મારા ઘરના કામ લઈ લઉં. કેમ કે હું પેલા છે ને દવાખાનાનું કામ પતાવું ને પછી છે ને ઘરના કામ લઉં. ઘરના કામ તો થયા કરશે, પણ ધારાની પેલા છે ને સારવાર કરાવી લઈએ. છોકરાઓને કંઈક થાય ને તો આપણે અડધા થઈ જઈએ, આપણે એમ થાય કે એના કરતા આપણે થાય તો સારું. તો હાલો બેન, હાલો ફ્રેન્ડ. તો મારા સવારના બધા વાસી કામ થઈ ગયા છે ને. જો અત્યારમાં તડકો તો જો કેવો છે ને, અત્યારે પવન કેવો હોય, હારામ હારો હોય, પણ સાંજ પડતા પડતા હાવ પવન પડી જાય ને પછી ઉકળાટ ને બફારો એવો થાય ને કે વાત પૂછોમાં. ને ઘડિયાળનો કાંટો 11:30 પહોંચ્યો છે. અમારા ધારાબેન અત્યારે જોવે છે પિક્ચર, તો મારે માંડવી છે રસોઈ. તો બેન હું બનાવું અત્યારે જમવામાં? બટેટાનું શાક ને વઘારેલી ખીચડી. તો હાલો, ધારાબેનને તો ઓર્ડર કરી દીધી છે વઘારેલી ખીચડી ને બટેટાનું શાક. તો હવે રસોઈ માંડી દઈએ. હાલો, મારા બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ મેં માખણ ગરમ કરવા મૂકી દીધું છે ને અમારા ધારાબેન બેસી ગયા છે જમવા. તો હાલો તમે બધાય જમવા. તો દુખે તો ખરા ને, હાથ નો ડાળે, પેલા તો જમી લે. હા, હું એમાં બીજી પટ્ટી મારી દઈશ હો. જમી લે હાલ તું. 1 વાગી ગયો, જો સાહેબ આવશે ને તો મારે ઘી ગરમ થઈ જાય. કા પગ લાંબો કરી નાખ, વાંધો નહીં. એ વારીશ ને તો પટ્ટી ખુલી જાય, પગ વારીને રાખી દો, સીધો રાખી તો નહીં ખુલે. એ દુખે, એક દી દુખશે હો. એ મેળ ન કરવાનું હોય, પટ્ટી મારીને રાખીએ તો મટે ને દીકરા. આ જેમ તને ફાવે એમ રે. પછી જીરીક વાર તો દુખે ને દીકરા. જમી લાલ, પે લાલ જમી લે, પછી આગળ પટ્ટીનું કંઈક કરીએ આપણે. જમી લાલ રોમા, જમી લાલ મારો દીકરો. ટાઈમ થયો છે 1:45 વાગ્યાનો ને ધારાબેન કેમ છે પગમાં? હવે સારું છે નથી સારું ને એવું છે, ઠણક લાલે, રોવું આવે. તમે ગયા પછી તો 2-3 વાર રોઈ કે મને દુખે દુખે. તો હું શું કરું? દુખાવાની દવા તો દીધી, હવે એમ કઈ થોડું મટી જાય કે ને કે ઘોડા વેગે આવે ને કીડી વેગે જાય, વાર તો લાગે ને. હવે આ પટ્ટી અહીંથી ઉખડી ગઈ, આવી પટ્ટી આપણી પાસે પડી તો આની ઉપર જરાક આમ માર દઈએ. પણ એના પગને ક્યાં હક છે? અહીંથી ઉઠીને વાન, માથી ઉઠીને વાન. આ પગ આવી રીતના હલે ને એટલે પટ્ટી નીકળી જાય. તો મારો બેન તારો કઈ વાક નહીં, મારો વાક કે તું પડી ને તારો ગોઠલ છોડ લાડો. આવી ખબર તમે જીલવા ન ઉભી જાત? હા, તું પડકતા હું આવી જાત, સીધી હું કેચ કરી લેત એટલે ગોઠલ ન છોડ. હારું હાલો, આજે જ દેવાનું છે. ના રે ના, હું કહું તમે જે આવ્યા નહોતા, નવરી બેઠી હતી, હું લાઈ બે ફાટિયા ચીરું તો પૂરું થઈ જાય એમ. આડું આવતું કામ. હાલો હાલો હાલો, હવે બેસી જાય બપોરા કરવા. બપોરા કરી લઈએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1:45 વાગ્યાનો. ધારાબેન કેમ છે તમને પગમાં? નથી હારું, રોવું આવે છે. ઘડીક રોવે ને ઘડીક રમે ને એવું બધું હાલે, ધ્યાન નહીં દેવાનું. કાતરે બેન તો તમારે શું વાત છે? હાલો હાલો, જો આ મૂકું બસ. હું તો તમને થઈવા ને તો 2 ફાટિયા જે ભરાણા એ ભર લઉં એટલે એક કામ પૂરું થાય. ને ઘી ગરમ કરવા મૂકવું છે. તો હાલો હાલો, એક બાજુ ઘી ગરમ થાય છે, એક બાજુ ગોદડામાં ફાટિયા ચીરાય છે. અમે ધારાબેન રમે છે ને હવે અમારે બપોરા કરવા બેસવાનું છે. હાલો, ઘરના કામમાંથી ક્યાં નવરાત થાય. તો હાલો બપોરા કરી લઈએ.
હે અંજુ હા આ કઈ ખુશીમાં ખીર ને પૂરી બનાવ્યા? દુઃખમાં બનાવ્યા, દુઃખમાં, ખુશીમાં નહીં. એમ દુઃખમાં? બેન ને ખાવા છે. એ દુઃખ કહેવાય? હા તો એ સવારનું તો એનું કોણ હાલે છે. બપોરે એને વઘારેલી ખીચડી ખાવી હતી તો એ કરી ખાલી ખીચડી જ ખાધી, પછી કઈ ખાધું નથી. ને અત્યારે મેં એમ પૂછ્યું ને કે તારે શું ખાવું, પૂછી એટલે પૂછામણ માગે મને કે મારે ખીર ને પૂરી ખાવા. કીધું ન કરીએ તો ઉપાધી. મેં કહ્યું હાલો બનાવી નાખીએ ખીર પૂરી, બીજું શું વાળવા હેડે પી લે ને. આ તો સારું કર્યું બાસુંદી નો કીધું, પેલા તો બાસુંદી કે ઘરે બનાવેલી જ ખાવી નહીં. હા તો બનાવવી પડે. તો જો આ બાજુ હજી ખીર બને છે મસ્ત એવી. જો કુકરમાં ખીર બહુ સરસ થઈ હો. તમે કેમાં બનાવો ખીર મને કહેજો. હું તો જ્યારે ખીર બનાવું ત્યારે લગભગ કુકરમાં જ બનાવું. કુકરમાં બહુ મસ્ત થાય ખીર કાશે તો એ મને કહેજો. ને હાલો તમે બધા ગરમા ગરમ ખીર ને પૂરી ખાવા. વધારે નથી બનાવ્યું કેમ કે બપોરનું થોડુંક પડ્યું છે, શાક પડ્યું છે એટલે હાલશે. હાલે ને અમારે ધારાબેન નો હોનો ભાંગી જાય એટલે બસ. તો સારું હાલો હેરા કરી લઈએ. રાજી ખીર ખાઈ લીધી? દવા ખાઓ. હવે દવા ખાવ. કડવી કડવી. હાલો 1000 महीने तुम्हारा नमक खाया, अब गोली खाओ. હું કે ધારા તુને મેરી ખીર ખાઈ, આપ દવાઈ કી ગોલી ખા. હમણાં તમારા બધાને બહુ કમેન્ટ આવે છે કે બેન હોમ ટૂર કરાવો, હોમ ટૂર કરાવો. તો હોમ ટૂરના ઓલરેડી મેં 2 વિડીયો આપણી ચેનલમાં અપલોડ કરેલા છે, પણ આપણે હમણાં ફેમિલીમાં નવા મેમ્બર જોડાય ને તો એને ખ્યાલ નહીં હોય કે એને જોયો નહીં હોય. તો મને ખબર જ છે કે તમારે હોમ ટૂર જોવું છે, હોમ ટૂર કરવાનું છે, પણ હું જરાક આ પિંજણમાંથી લપમાંથી જરાક નવરી થાવ ને દવાખાનામાંથી તો હું છે ને મસ્ત એવો હોમ ટૂરનો વિડીયો બનાવીને તમારી હારે શેર કરી. બસ મને છે ને 4-5 દિવસનો ટાઈમ આપો એટલે મસ્ત એવો હોમ ટૂરનો વિડીયો તમારી હારે શેર કરીશ. કેમ કે નવા જે ફેમિલી મેમ્બર જોડાય ને એને ખ્યાલ ન હોય કે આપણે ઓલરેડી ચેનલમાં અપલોડ કરેલો છે અને બહુ આગળનો વિડીયો છે. તો ત્યાં લગી એને જાવું ને કષ્ટી લેવી એના કરતાં મેં નક્કી કર્યું કે આપણે હાલો અઠવાડિયામાં છે મસ્ત એવો હોમ ટૂરનો વિડીયો તમારી હારે શેર કરી દેવું. ચાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો તમને કંઈ હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ. જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. દવા ખાવા બધાય.